સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કઠલાલ ખાતે ₹35 લાખના ખર્ચે નવનિર્મિત ICDS કચેરીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા સંમેલનની ઉજવણી કરવામાં આવી, જેમાં મહિલા વિશેના કાયદાની માહિતી આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં CDPO અલકાબેન રાઠોડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રાજેશ ઝાલા, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ, ચીફ ઓફિસર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ મકસૂદ કારીગર, ખેડા, કઠલાલ. વિરાજમાન આપણા વિસ્તારના સક્રિય જાગૃત ધારાસભ્યો ભાઈ શ્રી રાજેશભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ, ડેપ્યુટી કલેક્ટર શ્રી ગોસ્વામીજી, વિસ્તારદારશ્રી, પીડીએસશ્રી, CDPO પ્રવીણસિંહ, ગોવિંદભાઈ, ગૌતમસિંહ, સૌ મહાનુભાવ, મારી સન્મુખ ઉપસ્થિત સૌ માતૃશક્તિ. હમણાં 8 માર્ચ મહિલા દિન ખબર છે? એ આખી દુનિયા મહિલા દિન ઉજવે છે. કેમ કે સમાજનું અતિ મહત્વનું અંગ જે છે એ છે મહિલા. સમાજને અથવા દેશને સૌથી સશક્ત કરવાની કોઈ જરૂર હોય કોઈ રાષ્ટ્ર તો એ મહિલા સશક્ત. એટલે દુનિયાના દેશો અને 8 માર્ચના રોજ મહિલા જાગૃતિ અને મહિલા સશક્તિકરણનું કામ આખી દુનિયા કરે એ માટે વિશ્વની સંસ્થાઓએ 8 માર્ચને મહિલા સશક્તિકરણ દિવસ છે. હમણાં 2 દિવસ છે. અને તમારો જે વિભાગ છે ICDS, ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં બાળ વિકાસ કહેવાય, એનાથી વધારે મહત્વનો એક શબ્દ છે આઈ. શું છે? લે આવું પડશે મારે ટ્યુશન આપે. સી એટલે કોણ? ચાઇલ્ડ ડેવલપમેન્ટ કહેવાય હે ને. ICDS કહીએ છીએ આપણે, સ્કીમ પાછળ રહેશે. પણ ઇન્ક્લુઝિવ શબ્દ શું છે? એને શું કહેવાય? ઇન્ટિગ્રેટેડ ને સંકલિત. સંકલિત એટલે શું? જો આપણા GPSC પાસ કરીને બેન આવ્યા છે, સંકલિત કરવું એટલે એક પ્રકારે સંકલન કરવું, ઇન્ટિગ્રેટેડ કરવું એટલે ભેગું કરવું. એટલે ચાઇલ્ડનો જો વિકાસ કરવો હોય તો પહેલા વિકાસ કોનો ઉપર કરવો પડે? માનો. એટલે માં અને બાળક બંનેને ધ્યાને રાખીને આ યોજનાઓ ચાલે છે. માત્ર આપણે કહીએ બાળ વિકાસ, પણ એને પાયાની શરત કોણ છે? મહિલાનું પણ. તમારે ત્યાં દીકરી માતા બને અથવા તો લગ્ન કરે પહેલાથી જ કાળજી રાખો. અને બાળક જન્મે એ જીવે અને તંદુરસ્ત જીવે. આજે આપણે માલ ન્યુટ્રિશનના IMR, ઇન્ફાન્ટ બાળક નવજાત હોય અથવા તો માતા MMR, મૃત્યુદર, આ બધા દર કેવી રીતે માપીએ છીએ કે 1000 કેટલા બાળકો માતામાંથી જન્મ ડિલિવરી વખતે જીવે છે, માતા કેટલી જીવે છે. એટલે 100% ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી તો થાય છે ને અત્યારે. કોઈ પેલી જૂના જમાનાની દાયણ પદ્ધતિ તો કરતું નથી, કોઈ ઘરે કરતું નથી. અને કરતા હોય તો તમને જ ખબર હોય, કરતા નથી. તો જ્યારે દવાખાનામાં ડિલિવરીનો જન્મ થાય અને એ માં બને પહેલાં સરકાર કાળજી રાખતી હોય, આ બધું કરવાનું કારણ શું છે? કરવાનું કારણ શું છે? હા. અને એનાથી શું થાય? આ તમે હમણાં જે બાળકો કુપોષિત હતા એની પણ કાળજી રાખીને કુપોષિતમાંથી એ સુપોષિત થયા કે નહીં? એક બાળકને જોયું કે જન્મતા TB હતો મગજનું, એટલે એ ગુજરી ગયું. બાકી કેટલા બધા બાળકોનું જીવન બચાવ્યું હતું. એ કેમ કરીએ છીએ કે કોઈ પણ દેશ કે કોઈ પણ રાજ્ય એ કેવી રીતે કેટલું વિકાસ થયો એ જોવું હોય તો આ એનું માપદંડ છે. શું માપદંડ છે? સરેરાશ આયુષ્ય દર. માણસ કેટલા વર્ષ જીવે છે. વિકસિત દેશો છે ને, જાપાન, જર્મની, ફ્રાન્સ, એ બધાનો સરેરાશ આયુષ્ય દર કેટલો છે? 78.8. 78 આપણે 80 કહીએ. આપણો કેટલો છે? તમને આ બધું શીખવાડશે અહીંયા. અને હું અહીં પૂછું છું